પલક વ્યાસ. બેન, આજે પેટ્રોલ પુરાવા આવ્યા છો, કેમ આવ્યા છો? પેટ્રોલ સમાચારમાં બધા કહેવામાં આવ્યું છે કે ભાઈ પેટ્રોલની અછત થવાની છે અને પેટ્રોલ ઓછું હતું સાધનમાં, તો પુરાઈ લઈએ એમ. કેટલું પુરાય થયું પેટ્રોલ? મેં 250 રૂપિયાનું પેટ્રોલ હાલ પુરાવ્યું છે. ના, સરકાર તો કહે છે કે પેટ્રોલ અને ગેસ દરેક વસ્તુ પૂરતા જથ્થામાં છે, તો પછી કેમ આજે એટલે થોડી અફવાઓ કહો અને જરૂર બી હતી, સાધન ચલાવવા માટે પેટ્રોલની જરૂર પડે એટલે પેટ્રોલ બી પુરાવવું પડે. આગામી સમય એવું લાગે છે કે પેટ્રોલ મળશે કે પૂરું થઈ જશે? ના, અહીંયા બી પેટ્રોલ પંપના સંચાલકોએ પણ કહે છે કે ભાઈ પેટ્રોલ તો જથ્થામાં જ છે, એવી ચિંતા કરવાની જરૂર નથી કાંઈ. એટલે આજે અફવા છે કે શું લાગે તમને? હવે એ તો હવે 2 દિવસ પછી ખબર પડે. લાગે તો છે, જોઈએ હવે મળશે એવું લાગે છે. નામ તમારું? નામ મારું પંકજભાઈ ઉપાધ્યાય. સહયોગ ચોકડી પર આવીને ઊભેલા છીએ પેટ્રોલની લાઈન લેવા માટે અને લાઈનમાં પેટ્રોલ આપી રહ્યા છે. કેમ આજે આટલી મોટી લાઈન લાગી? બજારમાં વાયકા હતી કે બજાર પેટ્રોલ નહીં મળતું એટલે આવેલા છે. અત્યારે તમને શું લાગે પેટ્રોલ આગળ મળશે કે નહીં મળે? સરકાર તો કહે છે કે પેટ્રોલ છે. આજ મળશે ભાઈ, આ લોકો તો બધા એમ જ કહે છે મળશે.